શુભ સવાર બાળકો. જે વિડિયો આયલા બપોરના પોરમાં જોશે એમને શુભ બપોર, અને જે રાતના ઘુવડની જેમ રાતના 12 વાગે જે આ વિડિયો જોશે હાને એમને શુભ રાત્રિ. હાને એટલે તમને જો રાતે ઊંઘ ના આવતી હોય તો આપણો લેક્ચર જોવાનો. હાને એટલે એકદમ સારામાંની ઊંઘ આવશે કે તમે 10 કલાક સુધી ઉઠી ના શકશો. બરાબર ને? હા, ઓકે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં એક ભૌતિક રાશિ સમજેલા હતા, ડ્રિફ્ટ વેગ, વીડી. બરાબર? ઓકે. હવે આ જે ડ્રિફ્ટ વેગ હતો તે કોઈ વાહકમાં વિદ્યુત ભારની ગતિ હતી. હાને પણ આ ગતિ ત્યારે જ થયેલી જ્યારે તમે વિદ્યુત ક્ષેત્ર કોઈ વાહકને લાગુ પાડો. એ જ હતું. બરાબર? ઓકે. તો આપણે અહીંયા વેઇટ. હા, તો આપણે વાહક એક આપણે L લંબાઈ અને કેપિટલ A આડછેદ વાળો વાહક લેશું. બરાબર? એને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કેપિટલ E લાગુ પાડશું. બરાબર? તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે તેમાં વિદ્યુત ભારોનું વહન થશે. બરાબર? તો એક વાહક લીધો અને એમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ તરફનો આપ્યો, એટલે આ બાજુ ધન અને આ બાજુ ઋણ. તો ઋણ વિદ્યુત ભાર હોય તે ધન તરફ જ આકર્ષાય, એટલે આ ઋણ વિદ્યુત ભારો ધન તરફ બતાવેલા છે. જોયા? એમાં કેપિટલ A આડછેદ વાળો અને વાહકની આ લંબાઈ. હા, તો જો આ લંબાઈ બરાબર શું બતાવેલું છે? Vd ડેલ્ટા T. હા, આ શું? તો ભાઈ તમને વેગની વ્યાખ્યા ખબર ને? વેગ એટલે અંતર ભાગ્યા સમય. હા ને? એટલે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. અંતર બરાબર વેગ ગુણ્યા સમય. એટલે વિદ્યુત પર આ છેડાથી આ છેડામાં કાપેલું અંતર L બરાબર વેગ ગુણ્યા સમય. તો આ વેગ એ વિદ્યુત ક્ષેત્રના લીધે એટલે ડ્રિફ્ટ વેગ, અને સમયગાળો આપણે લઈ લીધો ડેલ્ટા T જેટલો. ક્લિયર? સમજ પડી? હા. તો આજની થિયરી છે આપણી કે પ્રવાહ ઘનતા આપણે ભણ્યા જે એકમ આડછેદ દીઠ પ્રવાહ J બરાબર I/A. I બરાબર જા, તો J બરાબર I/A ભણ્યા જે, અને ડ્રિફ્ટ વેગ ભણ્યા. હા, તો 2 માર્ક્સ ની આ થિયરી પૂછી શકાય કે પ્રવાહ ઘનતા J અને ડ્રિફ્ટ વેગ Vd વચ્ચેનો સંબંધ મેળવો. બરાબર? અને આ થિયરી ઉપરથી જે સૂત્ર આવશે હાને તેના ઉપરથી આપણો ઉદાહરણ નંબર 1 જે આપણા ચોપડીનો છે તે સોલ્વ થશે. તે 4 માર્ક્સ નો દાખલો છે. બરાબર? તો એ ઉદાહરણ નંબર 1 તે આ થિયરીના જવાબ ઉપર છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, ચાલો. તો પ્રવાહ ઘનતા J અને ડ્રિફ્ટ વેગ Vd વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. J બરાબર NeVd. આ સૂત્ર લાવશું આપણે. બરાબર? તો આપણે ડ્રિફ્ટ વેગ વાહકમાં બતાવવા માટેની આકૃતિ બતાવી દીધી. એટલે શું કહ્યું કે આકૃતિમાં કેપિટલ A આડછેદ વાળા અને લંબાઈ L બરાબર Vd ડેલ્ટા T ધરાવતા વાહકને કેપિટલ E જેટલું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ છે કે લાગુ પાડેલ છે. ઓકે, ચાલો હવે સમજો હું શું કહું તે. આ થિયરીની સિક્વન્સ શું? તો એ થિયરીની સિક્વન્સ એ ઉલટી તમને વધારે સમજ પડશે, ઊંધી.
તો આપણે પ્રવાહ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા I બરાબર Q બાય ડેલ્ટા T, ડેલ્ટા Q બાય ડેલ્ટા T, જેમાં અંશમાં શું છે વિદ્યુતભાર Q. તો વિદ્યુતભાર Q એક ક્વોન્ટમીકરણ પ્રકરણ 1 માં પહેલો દિવસ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ Q બરાબર n, વિદ્યુતભાર Q બરાબર n, વિદ્યુતભાર Q બરાબર n, હા, જ્યાં કેપિટલ N એટલે વાહકમાં વિદ્યુતભાર વાહકોની સંખ્યા. બરાબર. તો પહેલા આપણે શું કરશું, જો પ્રવાહ I બરાબર Q બાય ડેલ્ટા T, અંશમાં શું છે વિદ્યુતભાર, તો Q બરાબર n, તો આગળ શું છે n, તો પહેલા n નું સૂત્ર બનાવશું. વિદ્યુતભાર વાહકોની સંખ્યા આપણે શોધશું, હા ને. તો અહીંયા વાહક છે L લંબાઈ અને કેપિટલ A આડછેદ વાળું. બરાબર. તો આપણે શું કરશું પહેલા કે આ વાહકમાં એકમ કદમાં વિદ્યુતભાર વાહકોની સંખ્યા, હા ને, એકમ કદ એટલે છેદમાં કદ વોલ્યુમ V, હા ને એમાં વાહકોની સંખ્યા એટલે કેપિટલ N, હા ને. તો આ શું કહેવાય, આ શું કહેવાય, ઉપર સંખ્યા n ને છેદમાં કેપિટલ V એટલે એકમ કદ દીઠ સંખ્યા, હા ને. તો છેદમાં પરિમાણ આવે તો એ ઘનતા કહેવાય, હા ને એ કોનું છે, તો ઉપર n એટલે સંખ્યા છે, તો આપણે એને સંખ્યા ઘનતા કહીશું, હા ને. તો વાહકના એકમ કદમાં વિદ્યુતભારની સંખ્યા, એકમ કદમાં વિદ્યુતભારની સંખ્યા એટલે સંખ્યા ઘનતા. તો એને આપણે શું કહેશું, સ્મોલ n કહેશું. શું કહેશું આપણે, સ્મોલ n કહેશું. શું કહેશું આપણે, સ્મોલ n કહેશું. તો સ્મોલ n એટલે સંખ્યા ઘનતા એટલે સંખ્યા ના છેદમાં કદ. બરાબર. હવે આ વાહકનું કદ, કદમાં 3 પરિમાણ આવે, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. લંબાઈ તો L અને પહોળાઈ અને ઊંચાઈમાં આડછેદ છે a, એટલે કદ V બરાબર શું આવશે, વાહકનું કદ V બરાબર લા, V બરાબર શું આવશે, લા, LA, હા ને. જ્યાં L એટલે આપણે અહીંયા બતાવેલું છે અંતર એટલે વેગ ગુણ્યા સમય, એટલે L બરાબર VD * ડેલ્ટા T. તો L ની જગ્યાએ VD * ડેલ્ટા T થઈ ગયું, એટલે કદનું સૂત્ર VD ડેલ્ટા T * A થશે, હા ને. તો આ સંખ્યા ઘનતામાં V બરાબર VD ડેલ્ટા T * A થઈ ગયું. બરાબર. તો અહીંયાથી આપણે સંખ્યાને કરતા બનાવીએ તો કેપિટલ N બરાબર આ બધું અહીંયા આવીને ગુણાઈ જશે, એટલે સ્મોલ n a VD ડેલ્ટા T. બોલો સમજ પડી આ વસ્તુ, હા ને. જો પ્રવાહ ઘનતા J નું આપણે સૂત્ર ડ્રિફ્ટ વેગ વાળું લાવવાનું છે, એટલે પ્રવાહ ઘનતા J બરાબર જમણી બાજુ ડ્રિફ્ટ વેગ આવવું જોઈએ. બરાબર. તો પ્રવાહ ઘનતા માટે પહેલા પ્રવાહની વ્યાખ્યાનો ઉપયોગ કરવો, એટલે I બરાબર ડેલ્ટા Q બાય ડેલ્ટા T. અંશમાં શું છે વિદ્યુતભાર Q, તો Q બરાબર n. તો આગળ શું છે કેપિટલ N, તો એ કેપિટલ N ને સંખ્યા ઘનતા ઉપરથી આ કેપિટલ N નું સૂત્ર લઈ, હા ને. તો હવે આપણે વિદ્યુતભાર શોધશું, તો ડેલ્ટા T સમયમાં વિદ્યુતભાર ડેલ્ટા Q બરાબર લખો તો બી ચાલે. તો અહીંયા આપણે લખશું કે વીજભાર ડેલ્ટા T સમય માટે એટલે ડેલ્ટા Q બરાબર n કેપિટલ N * E ડેલ્ટા T સમય માટે. તો ડેલ્ટા Q બરાબર કેપિટલ N ની જે વેલ્યુ આવી છે અહીંયા બેઠી લખી દીધી, એટલે E ગુણાઈ જશે ને એની સાથે. બોલો ખબર પડી આ, હા ને. એટલે હવે વિદ્યુતભાર આવી ગયો, આપણે પ્રવાહ ઘનતા એટલે પ્રવાહની વ્યાખ્યાનો ઉપયોગ કરીએ. તો વિદ્યુત પ્રવાહ I બરાબર ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા T. ડેલ્ટા Q ની જે પણ વેલ્યુ છે તે લખી દીધી, n a VD ડેલ્ટા T a.
અને છેદમાં ડેલ્ટા ટી, તો અહીંયાથી આ ડેલ્ટા ટી કેન્સલ થશે, બરાબર. તો I બરાબર શું આવ્યું? NEVDA, બરાબર. આવ્યું ને આપણે. પણ હવે આપણે પ્રવાહ ઘનતા લાવવાનું છે. પ્રવાહ ઘનતા એટલે J બરાબર I/A, પ્રવાહ પ્રતિ ક્ષેત્રફળ. એટલે આ A છે તો છેદમાં આવશે તો I/A, NEVD. તો આ I/A એટલે આપણે શું કહેશું? પ્રવાહ ઘનતા. I/A એટલે આપણે શું કહેશું? પ્રવાહ ઘનતા. તો પ્રવાહ ઘનતા J બરાબર NEVD. હા, જે પ્રવાહ ઘનતા એ સદિશ રાશિ છે પ્રવાહની દિશામાં, એટલે સદિશ સ્મોલ n અને e તો આપણા સંખ્યા અને વિદ્યુતભાર છે, અને VD એ વેગ સદિશ રાશિ, એટલે આવી ગયું ને પ્રવાહ ઘનતા J બરાબર NEVD. જે કોનું સંબંધનું સૂત્ર છે? પ્રવાહ ઘનતા J અને ડ્રિફ્ટ વેગ VD વચ્ચેના સંબંધનું સૂત્ર છે. બોલો, સમજ પડી આ ટોપિકમાં? હા ને, થિયરી જો પૂછવાની હોય તો 2 માર્ક્સમાં થિયરી પૂછી શકાય. હા ને, સીધું ના સમજો, ઉલટું સમજો કે પ્રવાહ ઘનતા J એટલે I/A. હા ને, પ્રવાહ I એટલે ડેલ્ટા Q બાય ડેલ્ટા T, જ્યાં Q બરાબર NE ને જેમાં કેપિટલ N એટલે સંખ્યા, તો આપણે સંખ્યા ઘનતાથી કર્યું આ વસ્તુ. બોલો, આવડશે? હા ને, આ સૂત્ર ઉપરથી જ આપણો ઉદાહરણ નંબર 1 આપણા ચોપડીમાં 4 માર્ક્સ નો છે. હા ને, તે સોલ્વ થશે. સમજ પડી આ વસ્તુ? આવડશે? ક્લિયર? હા ને, ઓકે. પછી તમારા ચોપડીમાં જે બરાબર NEVD વાળું ટોપિક આવી જાય, હા, તો એના પછી થોડુંક છે, પણ એ આપણે સ્પેશિયલ એક અલગ 15-20 મિનિટના લેક્ચરમાં લેશું, બરાબર. તો એ પછી લઈએ. હા ને, અત્યારે આપણે એક નવી ભૌતિક રાશિ સમજીએ, મોબિલિટી. હા ને, શું છે? મોબિલિટી. ઓકે, તો મોબિલિટી એ પણ તમને જો પૂછવું હોય તો 2 માર્ક્સમાં પૂછી શકાય, અને તેનો એકમ અને પારિમાણિક સૂત્ર પૂછવું હોય તો MCQ માં પૂછી શકાય. હા ને, તો મોબિલિટી માટે સિમ્બોલ આપેલો છે મ્યુ. સિમ્બોલ શું આપેલો છે? મ્યુ. હા, હવે સમજો હું શું કહું. મોબિલિટી તમને શબ્દ ખબર પડવા જોઈએ. હા, મોબિલિટી જે શબ્દ છે તે મોબાઈલ ના જેવો છે. હા, અચ્છા, મોબાઈલ શબ્દ જે છે એનો મીનિંગ શું છે? કે પહેલાના જમાનામાં લેન્ડલાઇન ફોન હતા, તે ગતિ નહીં કરી શકતા, એક જ જગ્યાએ ચપકી રહેતા. હા ને, મોબાઈલ આવ્યો એટલે તમે ગતિ કરો તો તમે એને સાથે સાથે વહન કરાવી શકો. હા ને, તો મોબિલિટી એક એવી ભૌતિક રાશિ છે જેને વહનની સાથે લાગે વળગે, ગતિની સાથે, મોબાઈલની સાથે લાગે વળગે. હા ને, ગતિ એટલે વેગ. હા ને, એટલે મોબિલિટી એટલે ડ્રિફ્ટ વેગ, બરાબર. પણ આ ડ્રિફ્ટ વેગ ક્યારે મળે વાહકોને? જ્યારે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો ત્યારે. હા ને, વિદ્યુત ભાર વાહકોને ડ્રિફ્ટ વેગ હોય જ, પણ કોના રીતે હોય? જો તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો તો જ. ખ્યાલ આવે તમને? ખ્યાલ આવે ને તમને? એટલે આપણે જો મોબિલિટીની વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો હોય તો મોબિલિટી મ્યુ એટલે ડ્રિફ્ટ વેગ VD, પણ પ્રતિ ડ્રિફ્ટ વેગ કોને લીધો હોય? વિદ્યુત ક્ષેત્રના લીધે હોય, એટલે ડ્રિફ્ટ વેગ પ્રતિ વિદ્યુત ક્ષેત્ર એટલે VD/E. બોલો, સમજ પડી આ ટોપિક તમને? મોબિલિટી, મોબાઈલ એટલે ગતિ, એટલે વેગ, ડ્રિફ્ટ વેગ
પણ પ્રતિ આ ડ્રિફ્ટ વેગ કોના લીધે હોય? વિદ્યુત ક્ષેત્રના લીધે હોય. એટલે વેગ પ્રતિ ક્ષેત્ર. એટલે આ સૂત્ર બન્યું ને. હા, તો હવે જો આપણે વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો હોય, હા ને, તો વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ, હા ને, વિદ્યુત ભાર વાહકોના ડ્રિફ્ટ વેગ, વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ મળતા ડ્રિફ્ટ વેગને શું કહેવાય? તે વાહકની મોબિલિટી મ્યુ કહે છે. બોલો, સમજ પડી આ વસ્તુ? હા ને, તો વ્યાખ્યા મોબિલિટી એટલે શું? એકમ અને પારિમાણિક સૂત્ર એમ 2 માર્ક્સમાં આટલું પૂછાઈ શકે કે મોબિલિટી વિશે નોંધ લખો, તો આ 2 માર્ક્સમાં પૂછાઈ શકે. ખ્યાલ આવે છે ને તમને? ને એમસીક્યુ માં પૂછવું હોય તો એકમ અને પારિમાણિક સૂત્ર પૂછાય તો તમને એમ પણ મોબિલિટી શબ્દ સમજ પડેલો હોય તો એકમ અને પારિમાણિક સૂત્ર તો બનવાના જ. ઓકે, તો મોબિલિટી એટલે વેગ પણ પ્રતિ વિદ્યુત ક્ષેત્ર. હા, ચાલો હવે આપણે એકમ બનાવીએ. તો વેગનો એકમ, વેગ એટલે અંતરભાગ્ય સમય એટલે મીટર પર સેકન્ડ, અને છેદમાં વિદ્યુત ક્ષેત્ર. અહીંયા આપણે ચોપડીમાં વોલ્ટ વાળું આપેલું છે, હા, તો એના ઉપરથી જઈએ તો તમને ખબર ને, વિદ્યુત વોલ્ટ વાળું એટલે વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન V અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ V બરાબર ED. તો વિદ્યુત ક્ષેત્ર એટલે વોલ્ટ V by D એટલે વોલ્ટ પ્રતિ અંતર એટલે વોલ્ટ પર મીટર વિદ્યુત ક્ષેત્રનો એકમ. વોલ્ટ પર મીટર બી કહી શકાય. એમ તો ન્યૂટન પર કુલમ પણ છે, પણ અહીંયા વોલ્ટ પ્રમાણે જઈએ તો V બરાબર ED એટલે વિદ્યુત ક્ષેત્ર E બરાબર V by D થાય. બરાબર, તો અહીંનું આ વોલ્ટ પ્રતિ મીટર થશે. અહીંનું હા, હવે મીટર મીટર કેન્સલ નહીં થાય, એની અંશમાં છે ને અહીંયા છેદનો છેદ છે, તો ભાઈ છેદનો છેદ અંશમાં આવે એટલે મીટર સ્ક્વેર. હા ને, અને આ સેકન્ડ છેદમાં આવી જશે એટલે મીટર સ્ક્વેર ના છેદમાં વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. બોલો, એકમ ખબર પડ્યો આ તમને? એકમ ખબર પડ્યો ને? ક્લિયર? ઓકે, ચાલો હવે જો પારિમાણિક સૂત્ર બનાવવાનું હોય, ચાલો તો પારિમાણિક સૂત્રની વાત. મીટર એટલે લંબાઈ, L2 સેકન્ડ એટલે ટાઈમ T1 અને વોલ્ટ એટલે વિદ્યુત સ્થિતિમાન V બરાબર W/Q જૂલ પ્રતિ કુલમ. બોલો, હવે એ પારિમાણિક સૂત્ર પાછું કાં શીખવવા જાઉં તમને? આવડે જ છે ને? હા, 1231 MLT8 1231 બરાબર, પણ 31 છેલ્લા બે 12 31 એમાં 3 અને 1 છેલ્લા બે માઈનસ કરેલું છે. આપણે પ્રકરણ 2 ના લેક્ચર નંબર 1 માં પહેલા પીરિયડમાં કરેલું છે આ વસ્તુ. હા, ચાલો તો હવે આપણે આને મિક્સ કરો એટલે મોબિલિટી નું પારિમાણિક સૂત્ર આવી જશે MLT અને A ના ફોર્મમાં. બોલો કેટલું આવશે? તો આ M1 ઉપર જશે એટલે M-1. હા ને, L ઉપર 2 છે ને નીચે પણ M2 જ છે, તો L ની ઘાત તો કેન્સલ થશે એટલે L0. T -3 છે, અહીંયા T1 છે. બોલો, -3 અને અહીંયા 1. બોલો કેવી રીતે કહેશો? -3 + 1 -2 એટલે આ -2 T ની -2 ઉપર ઘાત જાય તો T +2 થવાનું. હા ને, અને A -1 છે તો ઉપર જશે તો A1. બરાબર, એટલે આ થશે આપણું પારિમાણિક સૂત્ર. કોનું? મોબિલિટી. ક્લિયર? એટલે આજે આપણી 2 માર્ક્સની 2 થિયરી થઈ. પ્રવાહ ઘનતા J અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ J બરાબર NVD. હા ને, અને બીજું મોબિલિટી વિશે નોંધ લખો.
તો વ્યાખ્યા અને સૂત્ર, એકમાં એકમ અને પારિમાણિક સૂત્ર, એમ એકમાં, એમ કરીને 2 માર્ક્સમાં પૂછવું હોય હા ને તો પૂછી શકાય. બોલો આવડશે હા ને? આ થિયરી આપણી બરાબર તમારે વ્યવસ્થિત સમજીને કરજો. ઓકે થશે હા ને? ઓકે થેન્ક યુ.